ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો મહત્વના અપડેટ. કર્ફ્યુની જાહેરાતથી અમદાવાદવાસીઓએ પેનિક કરવાની કે ઉબાળ મચાવવાની જરૂર નથી. જરા પણ ગભરાવાની જરૂર નથી. અમદાવાદવાસીઓ કર્ફ્યુની જાહેરાતથી અમદાવાદમાં પેનિકમાં આવવાની કોઈ જરૂર નથી. જરા પણ ગભરાવાની જરૂર નથી કર્ફ્યુની જાહેરાતને કારણે. કારણ કે અમદાવાદમાં કેટલાક લોકો બિનજરૂરી રીતે કરી રહ્યા છે સામગ્રીનો સંગ્રહ. અમદાવાદના જોધપુર વિસ્તારમાં ડીમાર્ટમાં ખરીદી માટે ગ્રાહકોની લાંબી કતારો લાગવાની શરૂઆત થઈ ચૂકી છે. લોકોએ ખરીદી કરવા માટે મોટી દોડધામ કરતા જોવા મળ્યા છે. તો આવી દોડધામ ન કરવા એબીપી અસ્મિતા લોકોને અપીલ કરી રહ્યું છે. અમદાવાદમાં કર્ફ્યુ શનિવાર અને રવિવાર દિવસ પૂરતું જ લાગ્યો છે. બાકીના દિવસોમાં રાત્રિ કર્ફ્યુ રહેવાની શક્યતા રહેલી છે. એટલે તમામ સેવાઓ યથાવત રહેશે. સામાન ખરીદવા ખોટી ભીડ કરવાથી સંક્રમણ પણ વધી શકે છે. જે સંક્રમણ ફેલાય નહીં તે માટેનો આ પ્રયાસ કર્યો છે કર્ફ્યુનો. ત્યારે આ પ્રકારની ભીડ ભેગી કરવાથી સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. સામાન ખરીદવા માટે ખોટી ભીડ ભેગી ન કરો. 2 દિવસનો કર્ફ્યુ છે. ત્યારબાદ રાબેતા મુજબ શહેરમાં તમામ વસ્તુઓ મળતી થઈ છે. ફક્ત રાત્રિ કર્ફ્યુ રહેશે, જેથી સામાન ખરીદવા માટે ખોટી દોડધામ કે ભીડમાં જવાનું ટાળવું જોઈએ. દૂધ અને દવાની દુકાનો કર્ફ્યુના સમયે પણ ચાલુ રહેવાની છે. માત્ર શનિ અને રવિવારના દિવસે જ કર્ફ્યુ છે, ત્યારે લાઈનો લગાવવી યોગ્ય નહીં. આ સમગ્ર મામલે વધુ અપડેટ લઈશું અમારા સંવાદદાતા રાજલ બારોટ પાસે. રાજલ, જે રીતે કર્ફ્યુની જાહેરાતથી પેનિક અમદાવાદમાં જોવા મળી રહ્યું છે, અમદાવાદના લોકો માટે 2 દિવસનો કર્ફ્યુ છે, ત્યારબાદ વસ્તુઓ તો મળી રહેવાની છે. લોકોનું શું રિએક્શન મળી રહ્યું છે? શા માટે આટલી બધી બેદરકારી સાથે લોકો ભીડ ભેગી કરી રહ્યા છે? જી વિશા, ખાસ કરીને જે રીતે ગઈકાલ રાત્રેથી જ જાહેરાત કરવામાં આવી હતી કે આજ રાતના 9 વાગ્યાથી અમદાવાદ શહેરમાં કર્ફ્યુ લાગશે અને લોકોમાં એક ચિંતાનો પ્રશ્ન થઈ ગયો છે કે શું ફરી એક વખત લોકડાઉન આવશે, એવી ચિંતા લોકોને સતાવી રહી છે. ત્યારે આપણે લોકોની સાથે જ વાત કરીશું, કારણ કે એબીપી અસ્મિતા વારંવાર તમામ લોકોને અપીલ કરી રહી છે કે આપ લોકો ભીડભાડ वाली जगह में ना जाओ. मैम, कोई चिंता है कि आपको लग रहा है कि ये 2 दिन के लिए ही है ये पूरा कर्फ्यू? आई डोंट नो. મેમ, તમારું શું કહેવું છે? શું ચિંતા સતાવી રહી? મેબી કદાચ વધી શકે છે લોકડાઉન, એટલા માટે લઈ લેવું સારું છે અત્યારે જ બધું. પણ મેમ, સરકાર વારંવાર કહી રહી છે માત્ર 2 દિવસનું જ કર્ફ્યુ છે, બાકી બધી જ જીવન જરૂરિયાત. પહેલા પબ્લિક સમજતી નહોતી, હવે બી નહીં સમજે તો સરકારે મજબૂર થઈને કરવું જ પડશે લોકડાઉન. દેટ ઇઝ નેસેસરીઝ. તો શું ડર સતાવે છે? લોકડાઉન થાય તો પછી ફરી પાછું જીવન જરૂરિયાતની વસ્તુઓ અટકી જાય તો થોડું ઘણું લઈ લેવું સારું છે. લોકોને વારંવાર એબીપી અસ્મિતા અપીલ કરી રહી છે કે માત્ર ને માત્ર 2 દિવસનું જ આ કર્ફ્યુ લાગવામાં આવ્યું છે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને. એટલે કોઈ પણ જગ્યાએ ગ્રોસરી લેવા માટે આંધળી દોટ ના મૂકી દેવું જોઈએ. મેમ, શું ચિંતા સતાવી રહી છે? આ જલ્દીથી જલ્દી ખતમ થાય કોરોના, એવી અમારી ઈચ્છા છે. બીજું કશું નથી. મેમ, 2 દિવસનું કર્ફ્યુ છે ને આપ લાંબી લાઈનોમાં ઊભા છો, તમને નથી લાગતું ડર? નથી લાગતો? ડર લાગે છે, પણ હવે લેવા જેવું વસ્તુ ઘર તો લેવા આવવું પડે. આ માત્ર 2 દિવસનો છે, તમને 2 દિવસ પછી પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ તો મળી જ રહેવાની છે, પણ હજી નક્કી નથી ને એના માટે. એટલે થોડું ઘણું લઈ લઈએ તો એના માટે સારું ને. મેમ, વહેલી સવારથી અહીંયા આગળ લાંબી લાઈનોમાં ઊભા છો, માત્ર 2 દિવસનો કર્ફ્યુ આવ્યો છે, મનમાં કઈ ચિંતા સતાવે છે? કોઈ ચિંતા નથી મેમ, જરૂરી હતું એટલે લઈને નીકળ્યા છીએ. અને ઘણી વખત 2 દિવસનું કહીને મેમ લંબાઈ છે, એટલા માટે જરૂરી વસ્તુ લેવા. મેમ, શું ચિંતા સતાવે છે? કાંઈ જ નહીં, બસ મળી જાય ને અગર આગળ વધારે હોય તો પછી ઘરે બધું હોય તો સારું રહે. તો આપ અહીંયા આગળ જોઈ શકો છો, અહીંયા આગળ સિનિયર સિટીઝન પણ ખરીદારી કરવા માટે આવી રહ્યા છે. સર, અત્યારે જે રીતે કોરોનાનો કાળો કેર વર્તાયો છે અને સમગ્ર શહેરમાં આજે રાતથી કર્ફ્યુ લાગવાનો છે, આપ અત્યારે ખરીદારી કરવા માટે આવ્યો છો, તો ભય નથી લાગતો? કારણ કે અહીંયા લોકોની ભીડ વધારે છે. ભીડ વધારે છે, પણ બધાએ માસ્ક પહેરેલું છે અને ગવર્મેન્ટે પણ જાહેર કર્યું છે કે દરેક વ્યક્તિએ માસ્ક પહેરી આખું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવું. તો એનાથી કોઈ જે માસ્ક નથી પહેરવાનું એને માટે ભયનું વાતાવરણ છે. અને ખરીદી કરવાની તો છે જ, કારણ કે ગવર્મેન્ટ એનું કાર્ય લોકડાઉન લંબાવશે એનો ખ્યાલ નથી. અને જ્યારે સિનિયર સિટીઝન અમારા જેવા ઘરમાં 2 જ માણસ હોય, બીજું કોઈ ના હોય, તો અમારે ખરીદી કરવાની કરવું જ પડે, છૂટકો નથી હોતો. પણ માત્ર સર 2 દિવસનું કર્ફ્યુ છે. અત્યારે કહે છે, ભૂતકાળનો અનુભવ એવું કહે છે કે ગવર્મેન્ટ ગમે ત્યારે લંબાવી શકે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.
લોકોમાં ક્યાંક ને ક્યાંક વિશાળ ચિંતા સતાવી રહી છે કે અત્યારે ભલે 2 દિવસનો કર્ફ્યુ હોય, પરંતુ આપની ચેનલ વારંવાર તમામ લોકોને અપીલ કરી રહી છે કે કોઈ પણ જગ્યાએ આંધળી દોટ ના મૂકવી, તમામ લોકોએ સાવચેતી રાખવી, સતર્કતા રાખવી. સરકારે વારંવાર કીધું છે કે માત્ર 2 દિવસનું આ કર્ફ્યુ છે અને પછીથી જે રાતના 9 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યાનું કર્ફ્યુ રહેશે. એટલે કે સોમવાર પછી જે મંગળવાર આવશે ત્યારથી તો રાતથી જ રહેવાનું છે. એટલે લોકોને પેનિકમાં આવવાની જરૂર નથી. પરંતુ આપ જોઈ શકો છો અત્યારે, કારણ કે અમદાવાદની જનતામાં ક્યાંક ને ક્યાંક ડર સતાવી રહ્યો છે કે શું ફરી એક વખત અમદાવાદ શહેરમાં લોકડાઉન આવી જશે કે નહીં. આપણે અન્ય લોકોની સાથે પણ વાત કરીશું. મેમ, ચિંતા સતાવી રહી છે કે અત્યારે ગ્રોસરી મળે છે ને પાછળથી નહીં મળે તો? હા હા, એટલે બંધ થઈ જાય તો લોકડાઉન વધારે વધી જાય તો એમ જનતામાં ક્યાંક ને ક્યાંક ચિંતા સતાવી રહી છે. મેમ, તમને શું ચિંતા સતાવી રહી છે? અત્યારે તો કર્ફ્યુ માત્ર 2 દિવસનું જ આપી છે. હા, બટ કર્ફ્યુ એક્સટેન્ડ બી થઈ શકે છે, તો એટલે તો લોકોમાં બસ એક જ ડર છે કે આ માત્ર 2 દિવસનું જે કર્ફ્યુ છે, જો એમાં જે સમય મર્યાદામાં જો વધારો કરી દેવામાં આવશે તો ઘરમાં જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે તે ખૂટી પડશે. અને એટલા માટે વહેલી સવારથી જ અમદાવાદના જોધપુર વિસ્તારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. વિશાલ, રાજલ, જે રીતે લોકો કહી રહ્યા છે માસ્ક પહેરીને આવ્યા છે, વાત બરાબર, પરંતુ ભીડ ભેગી કરી રહ્યા છે. 2 દિવસના કર્ફ્યુમાં આટલી બધી ભીડ, અન્ય લોકોના શું રિએક્શન મળી રહ્યા છે? કારણ કે સિનિયર સિટીઝન અને મોટા લોકો વધારે પહોંચી રહ્યા છે અને તેના કારણે એ લોકોની જીવને જોખમ પણ એટલું જ જોવા મળી રહ્યું છે. સાથે જ જ્યાં શોપ પર ઉપસ્થિત તો ત્યાં કોઈ ખાસ એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ખરી કે સ્ટોકની વ્યવસ્થા? એ લોકોને પણ ખબર હતી કે આવું થશે તો સ્ટોકની વ્યવસ્થા પણ વધારે રાખવી પડશે. વિશાલ, ખાસ કરીને અહીંયા આગળ જેટલા લોકો શોપિંગ કરવા માટે આવી રહ્યા છે, તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું તો ધ્યાન રાખી જ રહ્યા છે. તમામ લોકોએ માસ્ક પહેરી રાખ્યું છે. તમામ લોકોને ખબર છે કે જો હવે કોરોનાના સંક્રમણથી બચવું હોય તો માસ્ક પહેરવું અતિ આવશ્યક છે. પરંતુ ચોક્કસથી કે જીવના જોખમે જ અત્યારે લોકો ખરીદારી કરવા માટે લોકો બહાર આવી રહ્યા છે અને ખાસ કરીને જે સિનિયર સિટીઝન છે તે બહાર આવી રહ્યા છે. કાકા, આપ પણ અત્યારે ખરીદારી કરવા માટે બહાર આવ્યા છો, જીવનું જોખમ નથી લાગતું? જોખમ લાગે છે, પણ શું કરીએ, પરિસ્થિતિને માન આપી અને કરવું પડે. 2 દિવસ મોટું જ છે આ તો, આપણે માનીએ છીએ ને આપણે પબ્લિકે જ જાળવવાનું છે આ બધું, એમ એ રીતે આપણે રહેવું પડશે. એમ બધાએ શું સાવચેતી રાખશો? હવે ડિસ્ટન્સ રાખીશું, માસ્ક પહેરીશું અને એવી રીતે જરૂરિયાતની જરૂરી પૂરતું લઈશું, એમ બરાબર. કાકા, તમે પણ અહીંયા આગળ આવ્યા છો, જીવના જોખમે આવ્યા છો. તમને નથી લાગતું કે જો 2 દિવસ આપણે ઘરમાં રહ્યા હોઈએ તો કદાચ આ કોરોનાના સંક્રમણમાં ના આવી શકે? એવું છે ને કે જરૂરિયાત વસ્તુ હોય તો લેવા તો આવવું જ પડે થોડી, પણ આપણે આપણી જે સાચવવું જોઈએ, માસ્ક પહેરીને આવવું જોઈએ, હાથ પગ હાથ જે છે. વિશાલ, ખાસ કરીને આપણે હું બતાવીશ કે અહીંયા આગળ લોકો જે રીતની ખરીદારી કરવા માટે આવી રહ્યા છે, ખાસ કરીને આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓથી પણ લોકો અત્યારે વધારે જ ખરીદારી કરી રહ્યા છે. આપ જોઈ શકો છો માત્ર ને માત્ર આ 2 જ દિવસનું કર્ફ્યુ છે પણ લોકોમાં પેનિક છે. બેન, તમને નથી લાગતું કે આ તમે આ ભરાવો કરી રહ્યા છો, જો તમે આટલું બધું લઈ જશો તો બીજા પાછળના લોકોને નહીં મળે? હવે બેન, એમાં શું કીધું લીધું તમે વિચારો. આ મહિનાનો હવે રોજ તો કોણ આવે બેન? બધા નહીં લેતા બેન. પાછળના લોકોનું પણ વિચાર કરવો જોઈએ. અત્યારે આપ જે રીતની ખરીદારી કરી રહ્યા છો, લગભગ તમે આ 2 મહિનાનું તમે આ કર્યાનું ભર્યું છે. તો વિશાલ, તમે જોઈ શકો છો કે અહીંયા આગળ જે લોકો ખરીદારી કરવા માટે આવે છે તેમને અત્યારે ભરાવો જ કર્યો છે. ખાસ કરીને 2 મહિના સુધીની આ જે ગ્રોસરી છે તે લોકોએ ભરી છે. પરંતુ આપ જોઈ શકો છો કે અહીંયા આગળ લોકોની લગાતાર ભીડ વધી રહી છે. લોકોમાં અહીંયા આગળ ચિંતાનો માહોલ પણ છે કે કદાચ જો કર્ફ્યુ માત્ર 2 દિવસથી જો વધારવામાં આવશે તો ઘરમાં જે રાશન પાણી હશે તે ખૂટી પડશે. આપણે અમદાવાદની જનતા, બેન, તમને નથી લાગતું કે આ 2 દિવસ માટે લોકો અત્યારે આપણે પણ જોયું કે 2 મહિનાની ગ્રોસરી ભરી રહ્યા છે? જરૂરી નથી 2 મહિનાની ભરો. જ્યારે 9 મહિનાનું લોકડાઉન હતું ત્યારે બી બધી જીવન જરૂરિયાત વસ્તુઓ તો મળી જ ગઈ છે બધાને, કોઈને એટલી જરૂર નથી. પણ હા, જે નીડેડ છે 2 ડેઝ માટે એ તમે લઈ શકો છો. લોકોને વારંવાર અપીલ છે કે તમે જે રીતની ગ્રોસરીની જે ખરીદારી કરો છો તે માત્ર 2 દિવસ પૂરતી જ કરો, કારણ કે આ
હવે જે કર્ફ્યુ જે છે તે હવે વધવાનો નથી. માત્ર 2 દિવસની જ સરકારે કર્ફ્યુ આપ્યો છે, પરંતુ બીજા દિવસથી એટલે કે સોમવારથી સવારથી જ રાબેતા મુજબ જે જનજીવન છે તે શરૂ થઈ જશે. પણ રાતના 9 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યાથી એ કર્ફ્યુ રહેશે. પણ લોકોને વારંવાર અપીલ છે કે પેનિકમાં આવવાની જરૂર નથી, લોકોને સાવચેતી રાખવાની જરૂર છે. વિશાલ. આભાર રાજલ સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ. તો જે રીતે પેનિકમાં ન આવો, 2 દિવસનો કર્ફ્યુ છે, ક્યાંક ને ક્યાંક લોકોને ડર છે કે આ કર્ફ્યુ લંબાઈ શકે છે તેના કારણે, પરંતુ તેમ છતાં પણ વસ્તુઓનો સંગ્રહ કરવો એ યોગ્ય નથી. સાથે સાથે કોરોના અટકે તેટલા માટે ભીડ ભેગી ન કરવી જોઈએ, ત્યારે લોકો જ ભેગા થઈ રહ્યા છે. ખાસ કરીને સિનિયર સિટીઝનો વધુ જોવા મળ્યા છે. માસ્ક જરૂરથી પહેર્યું છે, પરંતુ આ ભીડ ક્યાંક ને ક્યાંક જોખમ ઊભું કરી શકે છે.